દોસ્તો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે સૌ પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા ગયેલ છે, તો આ વિડીયોમાં એ જ છે. અને તમે જેમ જેમ આગળ વધશો વિડીયોમાં અને આખો વિડીયો જોશો તો ખબર પડશે કે આખી પરિક્રમા કઈ રીતે હોય છે, કેટલું ચાલવાનું હોય છે, અને બધી જ તમારી ટોટલ નર્મદા પરિક્રમા વિશેની માહિતી તમને મળી જશે અને તમારા બધા ડાઉટ્સ જે છે એ સોલ્વ થઈ જશે. તો બન્યા રહો વિડીયોમાં અને આખો જુઓ. તો આ અમે અમારી કાર પાર્ક કરીને હવે ચાલવાનું જે છે એ સ્ટાર્ટ કરી દીધું છે. અમે આ પરિક્રમા તિલકવડા ગામથી સ્ટાર્ટ કરી છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયાથી નર્મદા પરિક્રમા ફાઇનલી શરૂઆત થાય છે. વડોદરાથી તિલકવાડા પહોંચવામાં 60 કિલોમીટર જાય અને લગભગ 2 કલાક થઈ જતા હોય છે. અને પરિક્રમાની શરૂઆત હંમેશા ભોળેનાથથી થાય છે, તો આપણે મંદિરના દર્શન કરી લઈએ. દોસ્તો, પરિક્રમાના માર્ગને કેટલું સરસ ખૂબ રીતે સજાયું છે સુંદર લાઇટોથી. ચલો તો ચાલતા ચાલતા બધાનો સૌથી મોટો સવાલ દૂર કરીએ કે ચાલવાનું કેટલા કિલોમીટર હોય છે. તો લગભગ અંદાજે 18થી 21 કિલોમીટર જેટલું ચાલવાનું હોય છે. પણ તમારે ઘણા એવા મંદિર હોય કે જે ગલીમાં અંદર થોડું ચાલીને જવું પડે ને પાર્કિંગમાં થોડું ચાલવું પડે, એટલે બધું મેળવીને મારા હિસાબથી તમે 21-22 કિલોમીટર જેટલું ચાલી જ લો. તો હવે આપણે જે છે આ પહોંચી ગયા છે શ્રી મારુતિ ધામ. એટલે આ જે મંદિર છે ને, હનુમાનજીનું મંદિર, ત્યાંથી આપણી મેઇન પરિક્રમા સ્ટાર્ટ થઈ કહેવાય. અને આપણી પરિક્રમા પૂરી પણ અહીંયા જ થશે. એટલે આખો રાઉન્ડ આપણે પૂરો કરીને આવીશું પરિક્રમાનો, અને સવાર થતાં લગભગ આપણી પરિક્રમા અહીંયા આવીને પૂરી થશે. તો ચલો તમે પણ કરી લો હનુમાનજીના દર્શન. કર્યા ને? ચલો હવે આપણે વ્યૂ જોઈ લઈએ અહીંયાથી. તો આ મારુતિ ધામથી અત્યારે રાત્રે ખૂબ જ સરસ મજાનો વ્યૂ હોય છે અને બહુ જ સરસ લાઇટિંગ કરેલી હોય છે. બધા માટે આ ફોટો પડાવવા માટે પણ ખૂબ સારો સ્પોટ છે. રાત્રે અહીંયાનું વાતાવરણ જોઈને તો તમને બે ઘડીક મન થઈ જાય કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. એટલું સારું અહીંયા લાઇટિંગ, બધું ડેકોરેટ કરેલું, એટલો સારો પવન ને બધું હોય છે. તો તમે વાંચી શકો છો શ્રી મારુતિ ઘાટ ઉત્તરતંત તિલકવાડા. તો બસ અહીંયાથી હવે આપણે દર્શન કરી લીધા છે ને આપણે હવે આપણી પરિક્રમા સ્ટાર્ટ કરીશું. શ્રદ્ધાળુઓની સેફટીનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો ઠેર પોલીસની નાકાબંધી હોય છે અને બધે જ પોલીસની વ્યવસ્થા કરેલી હોય છે. આ ઘણું મોટું તમે જોઈ શકો છો પાર્કિંગ પણ છે. સેટરડે સન્ડે હોવાને કારણે અમારું તો જે છે ગાડી સૌથી બહાર જ પાર્ક કરાવી દીધી છે પોલીસે. અહીંયા અંદર સુધી તો કોઈને લાવવા જ નથી દેતા. આ તો જે કદાચ પહેલાં આવી ગયા હોય એમના માટેનું પાર્કિંગ છે. हाय गाइस, तो आप सब देख सकते हो यहाँ पे भाविक भक्तों के लिए भोजन का और पानी का बिना मूल्य वितरण हो रहा है. હા, તો આ મોટો સવાલ બધાનો હોય છે કે આપણે સાથે કંઈ નાસ્તો કે પાણીની બોટલ લઈને જવી જોઈએ. હું કહું છું જરાય નહીં, કેમ કે ઠેર 2 મિનિટના અંતરે તમને આવી રીતે જે છે એ ભંડારા દેખાઈ જ જશે, જ્યાં ઘણી બધી અલગ વેરાયટીનો નાસ્તો હોય છે. અહીંયા ફ્રૂટ છે, તરબૂચ છે, ચા, કોફી, સેવ ઉસળ અને પૌવા અને બિસ્કિટ ને એટલા બધા વચ્ચે ઉતારા તમને આવશે અને તમને એટલી બધું આગ્રહ કરશે કે તમે જમી જ લો. એટલી બધી શ્રદ્ધાપૂર્વક આ લોકો જે છે એ સેવા કરી રહ્યા હોય છે શ્રદ્ધાળુઓની. તો કંઈ જ નાસ્તો અને કંઈ જ સાથે લઈ જવાની જરૂરત જ નથી. અમે તો એટલું બધું રસ્તામાં જોયું, કેરીનો શરબત ને શેરડીનો રસ ને બધું જ હોય છે અહીંયા, કે તમે લોકો ખાઈને ધરાઈ જશો પણ એ લોકો ખવડાવતા નહીં ધરાવે. એટલી બધી વ્યવસ્થા છે આ પરિક્રમાના માર્ગમાં. તો ઘણા લોકો એવું પૂછે છે કે ચાલવાનો બેસ્ટ સમય કયો છે. તો ચાલવા માટે બેસ્ટ સમય મારા હિસાબથી રાત્રિનો જ હોય છે. તો તમે ગરમી વગર ખૂબ જ સરસ રીતે આખી પરિક્રમા જે છે એ સમાપ્ત કરી શકો છો. તો આ જ રીતે આગળ ચાલતા એક બીજું મંદિર આવી ગયું અને અહીંયા તમે જોઈ શકો છો કેટલું ખૂબ સરસ ભજન ચાલી રહ્યું છે. તો ચાલતા આગળ પહોંચ્યા અને ત્યાં રસ્તામાં ફરીથી એક વચ્ચે ભંડારો આવી ગયો. ત્યાં હતા બટાકા પૌવા. તો અમે ચાલીને થાકી ગયા હતા, તો ત્યાં બેસવાની ખુરશી પણ હતી. તો અમે થોડો જે છે પૌવાની પ્રસાદીનો આનંદ ઉતાર્યો. અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ હનુમાનજીની મૂર્તિ છે વચ્ચે, તો તેના પણ દર્શન કરી લો. તમે ઘરે બેઠા દર્શન કરી લો તો તમને ત્યાં બેઠા જ પરિક્રમાનું પૂન મળી જશે. તો